એનાલિસિસ શું કહી રહ્યું છે? જુઓ ગોપીબેન, નથી આમ આદમી પાર્ટી હારી, નથી ભાજપ જીત્યું. તમે લખી રાખજો. હવે બીજું વાક્ય એના માટે કહું છું. આમ આદમી પાર્ટીને સજા મળી છે અને ભાજપને જીત નહીં, જવાબદારી મળી છે. વાત ઈ છે. હારવું જીતવું, નરેશભાઈ કીધું વાત સાચી. યુદ્ધમાં તો ગમે તે સંભવ છે, પરંતુ આ કેવળ હાર ને કેવળ જીત નથી. આ સજા છે અને જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીને જવાબદારી મળી છે, જીત નહીં. એને કાંઈ દિલ્હીમાં ઉકાળી નથી નાખ્યું કે લોકો ઓળઘોળ થઈ જાય, પણ નિર્વિકલ્પે, કારણ કે આને સત્યાનાશ કર્યો છે તો હાલો આને અજમાવી જોઈએ. પરિવર્તન સંસાર કા નિયમ હોતા હે. લોકોએ જોઈ લીધું, કેજરીવાલે જેટલા વાયદાના વેપાર કર્યા એમાં ફેલ ગયા. યમુના નદી સાફ કરવાની વાત કરી, પોતે સાફ થઈ ગયા, ત્યાં સુધી યમુના સાફ ન થઈ. એ બધા એ જોઈ લીધું. પછી તમે એમ કીધું કે મહિલા કમાન્ડો રાખીશું જેથી કરીને બીજી નિર્ભયા કાંડ ન થાય. ક્યાંય હરામ બરોબર ક્યાંય મહિલા કમાન્ડો રોકી શક્યા હોય તો, એટલે એ પણ ન થયું. તમે જેટલા ઝૂંપડપટ્ટીઓને રેગ્યુલાઇઝ કરવાની વાત કરી છે, યમુનાના કાંઠે જે 25 લાખ જેટલા લોકો ત્યાં રહે છે, બધા સોનલા બતાવ્યા, પણ તમે કોઈ દી નક્કર કામ કર્યું નહીં. જ્યારે તમે કાંઈ કામ નથી કરી શકતા ત્યારે તમે એલજી થી માંડીને કેન્દ્ર ઉપર ખાલી આરોપો ઢોળ્યા કરો છો. તમે તમારી જાતને પરાયણે ધરાર પ્રમાણિક કહો છો. પ્રમાણિકતાનું સર્ટિફિકેટ નાગરિક આપે. મારે પોતાની જાતે પોતે કેવું ન જોઈએ, જનતા માનવી જોઈએ. એને બદલે તમે કેટલા ફરેબી છો એ ખ્યાલ આવ્યો કે સુપ્રીમ કોર્ટે જયારે તમને જામીન ઉપર છોડ્યા ત્યારે કઈ હદે છોડ્યા. તમે સીએમ કાર્યાલયે જઈ શકશો નહીં, ફાઇલ ઉપર સહી કરી શકશો નહીં, એટલે તમારે આતિશીને બેસવાડવી પડી. તો તમે પ્રજાની સમક્ષ શું કીધું? જ્યાં સુધી હું બેદાગ સાબિત ન થાવ ત્યાં સુધી હું એમ કે ગાદીએ નહીં બેહું. એટલે તમને બેહવાની ના પાડી છે. તમારે તો ચીટકી જ રહેવું હતું, પણ કોર્ટે ના પાડી છે. તો ઈ જે ફરેબ કરે છે ઈ જનતાને કાંઈ હવે છાનું છૂપું રહેતું નથી. અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ ને બધો વેવ્સ છે કે આખા દિવસમાં મેં તમે કેટલી છીક ખાધી એ લોકો ગણીને કહી દે એમ છે કે તમે આટલી છીક ખાધી. તો હવે એમાં કાંઈ છૂપું તો રહેતું નથી. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ શરૂઆત જયારે કરી, અન્ના હજારેની આબરૂ ઉપર જેવો ચૂંટણીમાં આવ્યા ત્યારે શું કીધું તું? અમે ટ્રસ્ટીશીપથી શાસન કરીશું, સરકારી સંસાધનોનો ભોગ નહીં લઈએ, અમે મેટ્રો ટ્રેનમાં આવશું, બસમાં આવશું, રિક્ષામાં આવશું કે સાયકલ ઉપર આવશું, અમે સરકારી બંગલા ગાડી નહીં લઈએ, લાલ લાઈટ પર નહીં લઈએ. એને બદલે તમે જુઓ અત્યારે કેટલું ફરી ગયું. 80 કરોડ રૂપિયા જેવાના શીશ મહેલમાં તેઓ શ્રી રહે છે, તો હકીકત છે. રાઈટ? તો હવે ઈ તો તમે દુનિયાને ઉલ્લુ સમજો છો. પ્રજા જાણે નહીં, પણ જયારે પ્રજા ક્યારે કરે? એને મોકો પર જયારે તક મળે ત્યારે તમને કરે. તમારા ઝાડુથી તમને પ્રજાએ સાફ કરી નાખ્યા. શું કામ? તમે શીશ મહેલ બનાવી નાખ્યો અને એમાં તમે રેવા મંડી ગયા. તમે જે કઈ તામ જામને તાહીરો, એટલે કે તમે ગામ આખાને એમ કહેતા હતા અમે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા છે. શરૂઆત જયારે અન્ના હજારેથી થઈ હતી આંદોલનો 2011માં, ત્યારે આ જ કેજરીવાલ કે ભાઈ શીલા દીક્ષિત થી માંડીને ભાજપના કેટલાક માનીતા ઉદ્યોગપતિઓના આવા પેપર થોથા લઈને આપણને બતાવતા હતા. 400 પાનાના ચાર્જશીટ તરીકે વર્ણન કે આ ચાર્જશીટ છે. અને એને એમ કીધું હતું કે હું જયારે સત્તા ઉપર આવીશ ત્યારે સૌથી પહેલા શીલા દીક્ષિત જેલમાં જશે, બાકી બધા જે અંબાણીઓ અદાણીઓ જે છે એ પણ જેલમાં જશે, વગેરે વગેરે. હવે તમે વિચાર કરો, ઈ તો ઠીક, અત્યારે અડધી કેજરીવાલની અડધી સરકાર અમથી પણ જેલમાં છે અને અડધી જામીન ઉપર છે. તો બધાને ખબર પડી કે તમારું ચરિત્ર જુદું છે, તમારી વાત જુદી છે. આ એટલે એને સજા આપી છે, એને હાર નથી આપી. અને ભારતીય જનતા પાર્ટીને જીત નથી આપી, એને જવાબદારી સોંપી છે દિલ્હીની સરકારે, દિલ્હીની પ્રજાએ, કે ભાઈ હવે અમે આ ભાઈના ફરેબથી કંટાળી ગયા. તમે ફરેબ પાર્ટ 2 જો થશો તો તમારી હાલતમાં આ કરીશું. એમ તમારી ઉપર કોઈ ઓળઘોળ નથી. જો ઓળઘોળ હોત તો અત્યારે 3 ટર્મ સુધી આવ્યા શું કામ હોત કેજરીવાલ? મોદી તો ન્યાની ન્યા હતા. આખા દેશમાં એનો ડંકો વાગે ને એના ઘરમાં ઘમાઘમ હતું. પણ એ એટલા માટે હતું કે લોકોને ગુડ ગવર્નન્સ જોઈએ છે, માત્ર માર્કેટિંગ વાળી ગવર્મેન્ટ નહીં, જે અત્યારે આ આમ આદમી પાર્ટી કરતી હતી. એટલે એ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીને બુદ્ધિપૂર્વક જવાબદારી આપી છે. પણ આપણો અનુભવ પણ એવો કે છે કે ભાજપમાં પાછો અંદરો અંદર જે હુંસાતુસીનો ડકો છે એ જોતા એમ નથી લાગતું કે એ ખરેખર આ છે કેજરીવાલની કરતા હારી સરકાર આપી શકે. હજી અત્યારથી જ હજી તમે જુઓ પરિણામ તો જે અડધા પડધા છે અને હજી તો જીતની વાતો બધી આવી રહી છે. ત્યાં તો 5 જણાએ દાવો કરી દીધો કે મુખ્યમંત્રી લાયક તેવો શ્રી છે. પ્રવેશ વર્માથી માંડીને એમાં બધા ભાઈ સુષ્મા સ્વરાજની દીકરી સુધીના નામો ચર્ચાઈ રહ્યા છે.
તો એક તો ઈ પીંજણ છે. બીજી પીંજણ છે તમે ટકવાઈ જોઈએ ને. અત્યારે આપણે ગુજરાતમાં જે રીતે અમરેલી સળગે છે, જેતપુર સળગે છે, અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીમાં બધા વિવાદો, એવા વિવાદો જો દિલ્હીમાં ન થાય ને, બિલકુલ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે જો એ કામ કરશે અને ખરેખર ડિલિવરી કરશે સારી ગુડ ગવર્નન્સની, તો ભારતીય જનતા પાર્ટી વાળા જે છે એનું શાસન બરકરાર રહેશે. અને આમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વનો જંગ પેદા થશે. આમ આદમી પાર્ટી બેન જે છે એનું કોઈ આઈડિયોલોજી નથી સત્તા ઉપર કાબિજ થવાને બાદ કરતા. તમે જો સીપીઆઈએમ થી માંડીને ડાબેરી પક્ષો છો એનું ચોક્કસ એક વિઝન છે. સમાજવાદી પાર્ટી થી માંડીને બહુજન સમાજવાદી પાર્ટી એનો પણ એક વર્ગ છે ને એક વિઝન છે. ભારતીય જનતા પાર્ટીનો પણ એક એજન્ડા છે કટ્ટર હિન્દુત્વનો. દરેકનું કઈ ને કઈ આઈડિયોલોજી છે. આમ આદમી પાર્ટીની કોઈ આઈડિયોલોજી નથી. એ ભ્રષ્ટાચારની વિરુદ્ધની વાત કરે છે, લાલુ યાદવ બેહીને વ્યાળું કરે છે. તમે વિચાર કરો તો ક્યાંથી તમારો મેળ પડે? તમે સંસાધનો નહીં વાપરવાની વાત કરો છો ને 80 તમે બંગલામાં શીશ મહેલમાં તો પધારી ચુક્યા છો. એટલે તમારી કરણી ને કથનીમાં ફેર છે. એટલે તમને કહું હવે શું થશે? હવે છીના ઝપટી થશે. કારણ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે જેટલા લોકો જીતશે, જેમ કે અત્યારે આવી રહ્યું છે 20-25 બેઠક કદાચ મળે એવી સંભાવના છે એવું લાગે છે. પછી તો રાજા રામ જાણે શું થાય. પણ જેટલા પણ જીતશે એ પાછા આમ આદમીમાં ટકશે કે કેમ એ સંભાવના છે. એ પણ ડખો છે. કારણ કે લાલચ બહુ બડી ચીજ છે અને ભારતીય જનતા પાર્ટીને સામ દામ દંડ ભેદ બધું કરતા આવડે છે. તમારી જ્યાં ચૂંટણી વિધાનસભાની જાહેર થઈ એની પહેલા 8 ધારાસભ્યોએ તો રાજીનામું આપી પણ દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી પણ ગયા. તો હવે તો એ સત્તા ઉપર આવવાની છે ભાજપ. તો કોણ ન ભળે? કોને લાલ લાઈટ ન ગમે? એટલે હવે તો આ એના એપી સેન્ટર ઉપર હુમલો કર્યો છે ભાજપ સરકારે. કારણ કે દિલ્હી થી બધું કન્ડક્ટ થાય છે આમ આદમી પાર્ટીનું. હવે દિલ્હીમાં તમારું દાઠું નીકળી જાય તો હવે બાકી પંજાબ એક વધ્યું છે. પંજાબ વધ્યું છે તો ન્યાય 2 વર્ષ પછી ચૂંટણી છે. તો આપણે ભાજપને તો જાણીએ છીએ સંગઠન શક્તિ બહુ એની પાસે છે. એટલે હવે તો આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનો જંગ શરૂ થવાનો છે. અને તમારી જાણ ખાતર વેર વિખેર થશે આમ આદમી પાર્ટી. અને એમાં ભારતીય જનતા પાર્ટી કોઈ કસર છોડશે નહીં. જી તમે કહી રહ્યા છો કે એમાં કોઈ કસર નહીં છોડે, પણ સર તમારી પાસેથી એક વસ્તુ એ સમજવી છે, કારણ કે જે રીતે બધા જ મોટા નેતાઓ હારી રહ્યા છે, એટલે મનીષ સિસોદિયા હારી ચૂક્યા છે, અરવિંદ કેજરીવાલ, આતિશી જેવા જે નેતાઓ છે એ પણ હારી રહ્યા છે. અને આખી બાજી જેને કહી શકાય ને કે હવે જે નેતાઓ જીતશે એ નેતાઓ આમ આદમી પાર્ટીને 20 સીટ મળે, પણ જે મેઇન ફર્સ્ટ કેડર ફર્સ્ટ લાઈનના નેતાઓ છે એ બધા જ હારી ગયા છે. એટલે લોકો જીતી ગયા છે બેન. જુઓ, દેડકો ગમે એટલું પેટ ફૂલાવે ઈ આખલો ન થઈ જાય. તમે જયારે દલથી પણ પોતાને ઉપર માનો, લોકોની માનસિકતાથી પણ તમે પોતાની જાતને ઉપર માની લ્યો કે તમને એમ લાગે છે કે અમારા ફરેબને લોકો હકીકત માની લેશે, તો એ ખોટું છે. એ જનતાએ સાબિત કર્યું. લોકતંત્ર હજી આપણે ત્યાં બિલકુલ ખીલું છે. એમ તમને કહું છું, અત્યાર સુધીની જેટલી ચૂંટણીઓ થઈ આઝાદી કાળથી આજ સુધીની કહું છું, એ બધામાં કોઈને કોઈ વેવ્સ, કોઈને કોઈ ચહેરો એ બહુ કામ કરી ગયો. નરેન્દ્ર મોદીનો અચ્છે દિન કે આને વાલે હે થી માંડીને સબકા સાથ સબકા વિકાસ સુધી બધા ચહેરા, પછી સૂત્રો જેને જુમલાબાજી કહેવાય, આ બધું ચાલતું હતું. હવે તમે જુઓ, પરફોર્મન્સ આધારિત જ તમારા પૈમાના કે પોલિટિક્સ જે છે એને લોકો આવકારી રહ્યા છે. અને એનો સૌથી પહેલો દાખલો તમારી જાણ ખાતર દિલ્હીથી શરૂ થયો છે. આની પહેલા પેટા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં જયારે થઈ, મુસ્લિમ બહુલ્ય વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીના પરચમ લહેરાણા. શું કામ? ત્યાંની જે જનતા, મુસ્લિમ મહિલાઓ જે છે એને ખબર છે કે 3 તલાક જેવો જે કુરિવાજ હતો અને સત્યાનાશનો પાયો હતો એ પણ કાઢ્યો આણે. તો એને એ ન વિચાર્યું કે આ કટ્ટર હિન્દુ છે ને આપણે મુસ્લિમ છીએ. એને એક નાગરિક તરીકે પોતાની ફરજ બજાવી કે આપણા બધાનું હિત જે છે એ આ પાર્ટીના શાસનમાં છે. એટલે તો એ જીતા. સમજો, એમાં ફેબ્રિકેશન તો હાલે નહીં. વિપક્ષમાં તો વિધર્મીઓમાં તો ખાસ કરીને ન ચાલે. તમે સધર્મીઓ જે છે એને કદાચ ક્યાંક તમે સંગઠનના નામે પણ ક્યાંક તમે જીતીને ક્યાંક ફરેબમાં કરી શકો, પણ વિધર્મીઓ જે અમસ્તા તમને મત નથી આપતા એવું ભાજપે માને છે અને આ લોકો કે પણ છે. એ લોકો ક્યારે ઓળઘોળ થયા હોય? કારણ કે હવે એ લોકો એ કોઈ પણ કાસ્ટ, કોઈ પણ વર્ગ કે કોઈ પણ જૂથ કે કોઈ પણ પ્રદેશ એના મટી અને સાર્વત્રિક નાગરિક બન્યા છે. એ કેવળ લાભાર્થી નહીં, એ નાગરિક તરીકે વર્તા છે કે સાર્વત્રિક શેમાં છે. તો એને ખ્યાલ આવી ગયો કે જેનો આપણને લોકોએ હાવ કે ડર બતાવીને કેટલાક મૌલી મૌલવાઓએ કે ઓવેસી જેવા નેતાઓએ કે કેટલાક તથાકથિત ધર્મગુરુઓએ જે આપણને આભડછેટની જેમ અલગ રાખ્યા હતા ભારતીય જનતા પાર્ટીથી, એને બદલે હવે આપણે એની સાથે સટગાંઠ કરવામાં કે એને સહયોગ આપવામાં જ આપણું હિત છે.
એટલે ઉત્તર પ્રદેશમાં પણ એ જોવા મળ્યું, દિલ્હીમાં પણ એ જોવા મળ્યું. દિલ્હીમાં ઘુસપેટિયાથી માંડીને મુસ્લિમ બહુલ્ય વિસ્તારો એ બધામાં ભારતીય જનતા પાર્ટી જીતી. એનું ગુજરાતી શું છે, એ લોકોને રિયલાઇઝેશન થયું છે. એનો બિલકુલ એ લોકોએ પ્રમાણ આપી દીધું કે અમે કોઈ પણ વાયદા બજારમાં માનતા નથી, અમે નક્કર બાબતમાં માનીએ છીએ. એટલે તમને કહું છું બેન કે જેટલા મોટા નેતાઓ આવ્યા, તમે એમ કહો છો કે આતિશી હારી ગયા, ભાઈ મનીષ સિસોદિયા હારી ગયા, એટલે તમે આપને કીધું કે ફુગ્ગો ગમે તેટલો તમે ફૂલાવીને કરો, ટાંચણીનો એક જ આમનામ તીર લાગે એટલે આખો ફટાક દઈને ફૂટી જાય. દેડકો ગમે એટલું પેટ ફૂલાવે, આખલો થઈ જાય નહીં. કોલસાને તમે દૂધથી પણ નવરાવો, એ ધોળો ન થઈ જાય. કોલસો ઈ કોલસો. તમારી બધી જ બાબતો જે છે એ ક્લિયર થઈ ગઈ જનતા સામે. આ જનતાની અદાલતમાં થયેલો ન્યાય છે. મોદી ઉપર કોઈ ઓળઘોળ નથી, ભાજપ ઉપર નથી, પણ એક સારો વિકલ્પ કમસે કમ જો આવો જ વિકલ્પ શાયદ કોંગ્રેસે આપ્યો હોત અથવા બીજા કોઈએ, તો એ લોકો પણ જીતી શક્યા હોત. કારણ કે આ મતદાન જે અત્યારે તમે હું જેની ચર્ચા કરીએ છીએ એ એન્ટી ઇન્કમ્બન્સીની વાત છે. સરકાર વિરોધી વલણ કે તમે બોલ્યું એ પાડ્યું નથી એટલે તમને નથી રાખવા, તમને નથી રાખવા એટલે સામે જે એક સમાચાર બંનેને આપી દઉં, નરેશ ઠક્કર સર અને જગદીશ મહેતા સર, અરવિંદ કેજરીવાલ પણ અરવિંદ કેજરીવાલ હારી ગયા. અરવિંદ કેજરીવાલ હારી ગયા છે, એટલે આમ આદમી પાર્ટી માટે બિગ જગદીશભાઈએ જે કહ્યું ને, જગદીશભાઈએ જે પણ કઈ વિશ્લેષણમાં કહ્યું ને, એ બહુ શ્રેષ્ઠ શબ્દો છે. કે કોઈ હારજીત કરતા પણ આપણે જગદીશભાઈના શબ્દોમાંથી જો તારવણી કાઢીએ ને, તો કદાચ આપણા શ્રેષ્ઠ લોકશાહી માટેના આપણે સપના જે જોઈએ છે એ હવે ધીરે ધીરે સાકાર થવા માંડ્યો છે. કારણ કે ધર્માંધતા અને ધર્મના આધારે વિભાજન, લડાઈ, યુદ્ધ એ બધું હવે ધીરે ધીરે પ્રજા સમજતી થઈ ગઈ છે. અને આજે મોટા મોટા માથા હાર્યા છે, અને સાહેબ જે ઓછા જાણીતા હતા એ જીત્યા છે બેન. એવું તો નથી કે બિલકુલ સાફ થઈ ગઈ છે, પણ જેમણે ચહેરા પર ખોટું દંભ આચરીને એ કર્યું છે, વર્તન કર્યું છે, એ લોકોને શોધીને પ્રજાએ જગદીશભાઈના શબ્દોમાં કે સજા આપી છે કે તમારો દંભ નહીં ચાલે, ખોટી વાતો નહીં ચાલે, કામ કરો, તમે જે સેવા માટે આવ્યા છો તો સેવા કરો અને પ્રજાનો એ રાખી મૂકો, વિશ્વાસ જાળવી રાખો. જગદીશ મહેતા સર, તમારી પાસેથી જાણવા માંગીશ, અરવિંદ કેજરીવાલની હાર, મનીષ સિસોદિયાની હાર, આતિશી પણ લગભગ હારની નજીક છે, એટલે આનો મતલબ શું નીકળે? કારણ કે પાર્ટી તો બિલકુલ ફર્સ્ટ લાઈન કેડર જ સાફ થઈ જશે. બિલકુલ ગોપીબેન, મેં પહેલા જ કીધું તેમ, જેમ નરેશભાઈ સાહેબે અત્યારે વાત કરી, હું પણ એ જ કહું છું, આ જનતાની જીત છે, આપની હાર નથી. જનતાની જીત છે, આપને સજા છે અને ભાજપને જવાબદારી છે. હવે જનતાએ આ મેસેજ આપ્યો છે, દિલ્હી તો હબ છે, રાજધાની છે દેશની, એને મેસેજ આપ્યો છે આખા દેશમાં કે હવે તમારી વાયદાબાજી કે તમારા વચનબાજી, રેવડીબાજી, તમારા ફેસોલોજિસ્ટિકલ એ બધું કાંઈ નહીં ચાલે. હવે તમારે યુ હેવ ટુ ગુડ ગવર્નન્સ તમારે આપવું પડશે. યુ હેવ ટુ ડિલિવર ધીસ. તમારે આપવું જ પડશે. પરફોર્મન્સ ही पैमाना होगा. તમે કોઈ પણ પ્રકારે અમને ભૂરકી છાટીને જીતશો નહીં. અને ગોપીબેન, તમે એમાં સહમત થશો કે 3 દશકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની શાસન સત્તા છે. અત્યારે તમે જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને ફીણ આવી ગયા છે. શું બતાવે છે? જનતાની જાગૃતિ બતાવે છે. એટલે તો મુખ્યમંત્રીશ્રીએ 750 કરોડ રૂપિયા નગરપાલિકાઓના રોડ રસ્તા માટે રાતોરાત હમણાં 2 દિવસ પહેલા ફાળવી દીધા. 750 કરોડ. પાટીદારોના ગુના માફ કરી દીધા. રાષ્ટ્રદ્રોહથી માંડીને જે હતા એ ભગવાન બચાવે, અમને કોઈ હિસાબે જીતાડો. એ જે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે, અથવા તો એ ઘાંઘા થયા છે. ઘાંઘા શું થયા છે? કોઈ પણ હિસાબે જીતવું પડે એમ છે. અમારી કામને કારણે નહીં. જો કામ તમે શ્રેષ્ઠ કર્યા હોત તો લોકો ઓળઘોળ ન થઈ જાય. હું ઘણી વખત દાખલો આપું છું કે જન્માષ્ટમીમાં કોઈ જીઆર બહાર પડતો નથી, છતાંય લોકો ટાંગે છે ને મટકી અને લહેર કરે છે ને, ઉત્સવ મનાવે છે ને, એને કહેવાય લોકોની ઉપરની તમારી આસ્થા કે વાત. જો તમે સારા કામ કર્યા હોય તો તમારે ચૂંટણીની તારીખ જ ડિક્લેર કરવી જોઈએ. મત તો જનતા આફોડી આપે કારણ કે તમે સારા કામ કર્યા છે. પણ તમને એટલે કે બધી જ સરકારોને ખબર છે અમે ઉલ્લુ બનાવીએ છીએ. હવે એમાં કેટલા સફળ થઈએ છીએ સંગઠનના આધારે એ જુદી વાત છે. એટલે અહીંયા અરવિંદ કેજરીવાલ આરે, મનીષ સિસોદિયા આરે, આતિશીબેન આરે કે હજી બીજા કેટલાય લોકો છે. તમે વિચાર કરો, જેના નામે પાર્ટી તરી જતી હતી એ સ્વયં હારી ગયા છે. તો એનો અર્થ એમ છે કે જનતાનો ગુસ્સો કઈ ચરમસીમાએ હશે ને એની સમજણ, ગુસ્સો કરતા સમજણ કેવી છે. ગુસ્સો હોય તો બાંગ્લાદેશની જેમ તોફાન કરે.
જુઓ આ આપણા લોકતંત્રની બહુ જ મહત્વપૂર્ણ વાત છે સાહેબ. આપણે ત્યાં ગુસ્સાને આ રીતે વ્યક્ત કરવામાં આવે છે, તમને બેદખલ કરવામાં આવે છે સત્તામાંથી. તમને મારી નાખવામાં નથી આવતા, તમારી પર હલ્લા ગુલ્લા નથી થતા, તમારા મકાન ઉપર તોડફોડ નથી થતી. જે બાંગ્લાદેશમાં થયું ને શેખ હસીના આપણે ત્યાં અત્યારે શરણાગતિ ભોગવે છે તે. તો આજે આપણે ત્યાં લોકતંત્ર આટલું પરિપક્વ છે એ બહુ મોટી આશાસ્પદ વાત છે કે જનતા એનો ચુકાદો બિલકુલ એવી રીતે આપે, સાપે મરી જાય લાઠી ન ભાંગે. જી ગોપીબેન. મહેતા સાહેબ, એક સવાલ એ પણ છે, કારણ કે હવે તમને શું લાગી રહ્યું છે અન્ય રાજ્યોમાં શું થશે? કારણ કે કેજરીવાલને ગુજરાત પણ જોઈએ છે, કેજરીવાલને મધ્યપ્રદેશ પણ જોઈએ છે, અને ગોવા પણ જોઈએ છે, અને મહારાષ્ટ્ર પણ જોઈએ છે. એ જો પછડી કરતા લાંબી સોડ તાણો ને તો આવી હાલત થાય. પેલા તમે તમારું દિલ્હી સંભાળી નથી શકતા અને તમારે તારે પણ બધું લૂંટી જ લેવું છે. ક્યાંથી મેળ પડે? તમે જનતાને શું સમજો છો સાહેબ? એ સમય વયો ગયો કે જયારે તમે ભૂરકી છાંટતા ને લોકો તમારી ભૂરકીમાં આવી જતા. અત્યારે સોશિયો પોલિટિકલ તમે વિચાર કરો, અત્યારે ઇન્ટરનેશનલ આ પ્રકારનો યુગ છે કે તમારે ઇન્ટરનેટ ને મોબાઈલ નો યુગ છે. બધા જ લોકો વોટ્સએપ યુનિવર્સિટીના પીએચડી થયેલા છે. કોઈને કાંઈ કેવું પડે એમ નથી. તમે અમેરિકા જાઓ છો, અમેરિકા જાય છે નરેન્દ્ર મોદી, તો લોકો એમ નથી બાય બાય ટાટા નથી કહેતા. એ એમ જ કે છે કે આપણા લોકો ત્યાંથી આવી રીતે હાથકડી પહેરાવીને કાઢી મૂકે છે. હવે તમે તમારા મિત્ર કહો છો ટ્રમ્પને તો સમજાવજો, લ્યો તાકાત હોય તો. ન સમજાવતો હોય તો બીજી મોટી મોટી વાત કરતા નહીં. આવું જનતા મંડી પૂછવા વોટ્સઅપમાં સમજી લ્યો, સોશિયલ મીડિયામાં. એનો અર્થ એમ છે કે જનતા છેક સુધી છેવાડાના વિસ્તારો સુધીમાં જનતામાં અવેરનેસ આવી ચૂકી છે. એને પોતાના મતની વેલ્યુ સમજાણી છે. હવે ભજીયા પાર્ટી કરીને મત આપે એ વાતના દાળિયા. જુનાગઢમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એક વિસ્તારમાં જઈને કાયદેસર રેકડી ફેરવી, હાલો ભજીયા પાર્ટી, હાલો ભજીયા પાર્ટી. લોકોએ સામેથી કીધું તમારા ભજીયા નથી ખાવા, કામ કરો તો અમે તમને મત આપશું. એનો અર્થ એમ છે કે જનતા કેટલી અવર થઈ ગઈ, કેટલી જાગૃત થઈ ગઈ. અને બિલકુલ સારી વાત છે, 21મી સદીમાં આપણો જો સૌથી મોટો, હું તો તમને કહું કે સારામાં સારો જો કોઈ આશાસ્પદ એવો કોઈ વાત જો અત્યારે બનતો હોય તો એ છે કે જનતાની આ લોકશાહી પ્રત્યેની જાગૃતિ છે એ દર્શાવે છે. હવે ન કોઈની ભૂરકી હાલશે, ન કોઈનો દબાણ હાલશે, ન કોઈનું કોઈ પણ વસ્તુ પ્રોપેગેન્ડા ચાલશે, ન કોઈની રેવડીબાજી ચાલશે. તમારે પરફોર્મન્સ બતાવવું પડશે. જનતાને ખબર છે કે રેવડીબાજી શું છે. મારા ખીચામાંથી આપીને તમારા ખીચામાં દેવાની, આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યા ઉઘાડા માથે. એટલે ઈ પણ કોઈને પહોંચાતું નથી. બધા એમ કે છે કે તમે લોકોને આત્મનિર્ભર કરો, આવી રીતે ભીખ મંગા ન રાખો. તમે રેવડીબાજી કરો છો તમારા ખીચામાંથી તો દેતા નથી, તમે દો છો તો બીજાના ટેક્સમાંથી પૈસા આવે એમાંથી દો છો. તો અમારા ટેક્સના પૈસા તમારા પક્ષ માટે નથી, દેશ માટે છે. અમારા એટલે કે નાગરિકોના ટેક્સના પૈસા એ દેશના સંસાધનો સુધારવા માટે, એના માટે હોય છે. તમારા પક્ષની જીત કે હાર માટે નથી હોતા. જે અત્યારે તમે લેપટોપ આપતા ફરો છો અને તમે 2500 ને 2100 રૂપિયા આપતા ફરો છો અને 500 રૂપિયામાં તમે ગેસના બાટલા આપતા ફરો છો, તો ભલામણ ન્યાય આપો છો. તો આ ગુજરાતમાં 3 દશકાથી તમારું શાસન છે. આપોને અમને. તમારે અહીંયા ખબર છે કે અહીંયા તમે જીતો એમ છો, અહીંયા વિપક્ષ નામે કઈ છે નહીં, તો અહીંયા ભલે ગમે એટલી મોંઘવારી થાય, જ્યાં તમારો મેળ પડે એમ નથી, ત્યાં તમે મફત સુધી આપવા તૈયાર થઈ જાવ છો. આ બધી ફરેબબાજી જેને કહું એ જનતા હવે જાણી ચૂકી છે. એટલે જ મેં તમને પહેલા કીધું કે આ ચૂંટણી અત્યારે દિલ્હીની જે છે એમાં કેજરીવાલની હાર નથી, કેજરીવાલને સજા આપી છે અને જનતાની જીત થઈ છે. અને ભારતીય જનતા પાર્ટીની જીત નથી થઈ, એને જવાબદારી સોંપવામાં આવી છે. બેન જી. સર, અહીંયા કોંગ્રેસ માટે પણ પૂછવા બિલકુલ માંગીએ, સાચી વાત કારણ છે કે બેન. કોંગ્રેસની ભારતીય જનતા, કોંગ્રેસ, એક મિનિટ ગોપીબેન, ભારતીય જી, જનતા પાર્ટીની જવાબદારી વધી છે, જગદીશભાઈ કે છે, બહુ જ અગત્યનું છે. કારણ કે એની પાછળ જ એક વાક્ય જગદીશભાઈ એ પણ કીધું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભારતીય જનતા પાર્ટીને પસીનો પડે છે. એ ગુજરાતની અંદર આટલું લાંબુ સત્તા ભોગવ્યા પછી પણ એમણે સંગઠન માટે જે નિમણૂકોની જાહેરાત કરવી પડે નથી કરી શકતી. કારણ કે એને અંદર અંદર ડર છે, ભય છે. એટલે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની પણ વધી છે. રેવડીઓ, પ્રોમિસ આ બધું નહીં ચાલે. એમણે કરોડો રૂપિયા ફાળવી દીધા, પણ ફાળવીને પ્રજા સુધી એ સુખાકારી નહીં પહોંચે તો ભાજપે પણ દિલ્હીવાળા પરિણામમાં થોડું ઘણું તો ભોગવવું પડશે. જો તમને એક વસ્તુ કહી દઉં, રૂપાણી સરકારમાંથી મોટા માથાઓને કેમ એક સામટા કાઢી નાખવા પડ્યા? આ છે, આ તમે પૂછ્યું ને કે કેજરીવાલ, આતિશી, સિસોદિયા, આ બધા એ ખરડાયેલા ચહેરાઓ લઈને હવે બજારમાં બહુ નહીં જવાય, બહુ નહીં ચાલે ચહેરાઓ. ગુજરાતમાં બી પ્રયોગ થયો અને એટલે ભારતીય જનતા પાર્ટી બચી, ચૂંટાઈ. પછી જે કંઈ થયું એ તો ચર્ચાનો વિષય છે. પણ હવે અને આ સોશિયલ મીડિયાએ, જગદીશભાઈએ કીધું એ વાત બહુ જ નોંધપાત્ર છે કે લોકશાહીમાં એનું સીધું ઇન્વોલ્વમેન્ટ થયું છે.
કારણ કે એ બધું જ જોઈ લે છે, બધું જ સાંભળી લે છે અને એને પરખી શકે છે અને નિર્ણય પણ આપી શકે છે. હવે મત કરતા પહેલા જાગૃતિ આવી છે. મત દરમિયાન હવે કોને જગાડવા નહીં જવું પડે, કારણ કે સોશિયલ મીડિયા ઘેરે ઘેર છે, વ્યક્તિ છે. અને આ પરિસ્થિતિમાં આ શબ્દો હવે બહુ જ સરસ વાપર્યો છે જગદીશભાઈએ કે જવાબદારી વધે છે. ભલે દિલ્હી સર કર્યું, દિલ્હીમાં ભગવો ફેલાયો, પણ જ્યાં ભગવો છે ત્યાં ટકાવી તો રાખવો પડશે. કેજરીવાલ 10 વર્ષ સત્તા ભોગવ્યા પછી ના ટકાવી શક્યા, એવી રીતે હવે ભાજપ માટે પણ જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ટકાવવું જરૂરી બની રહ્યું છે. અને એ ધીરે ધીરે શુદ્ધિકરણ થઈ રહ્યું છે, પ્રજાનું ઇન્વોલ્વમેન્ટ સીધું થઈ રહ્યું છે. પણ ચહેરા લાવવા પડશે, સારા ચહેરા લાવવા પડશે અને પ્રજાને વિશ્વાસ અપાવવો પડશે કે આ તમારા માટેની થયેલી વ્યક્તિની પસંદગી છે. ગુનેગારો આવે, વેપારીઓ આવે, એ ધંધા પાણી માટે આવે, તો ભારતીય જનતા પાર્ટી બીજા સત્તા પર છે તો લાંબો સમય ટકી નહીં શકે બેન. સર, મહેતા સાહેબ, તમને એક સવાલ પૂછવા માંગુ છું કે કોંગ્રેસનું હવે શું? તમને શું લાગે છે કોંગ્રેસે હવે શું, કઈ દિશા તરફ? કારણ કે કોંગ્રેસ અહીંયા પણ હારી ગઈ, કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પણ પરફોર્મન્સ નથી બતાડી શકતી. અલ્ટિમેટલી બધા છેલ્લે નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે આપ અને કોંગ્રેસે સાથે આવવા જેવું હતું. કોંગ્રેસનું ક્યાંય કોઈ મતલબ જે રીતે રણનીતિ પણ કોંગ્રેસે કરવી જોઈએ એવી રણનીતિ નથી કરી શકતી. જો ગોપીબેન, જ્યારે તમને પોતાનું ગૌરવ ન હોય તો જગત તમારું સન્માન નહીં કરે. ગૌરવ કઈ માગ્યું મળે નહીં. માન સન્માન તમારે ઊભું કરવું પડે તમારા વર્તન ને તમારા ચરિત્ર થકી. હવે હું મારી જાતને ગૌરવાન ન સાબિત કરું તો જગત પાસેથી અપેક્ષા રાખી ન શકું. કોંગ્રેસે એવું કર્યું. એટલે ભારતની સૌથી જૂનામાં જૂની પાર્ટી, રાજકીય પાર્ટી હોય તો કોંગ્રેસ, જેને કારણે આપણે આઝાદી મળીને આજ સુધી છે. એને કેટલા બધા ગઠબંધન કર્યા, એને ખરેખર સુધારો ન કર્યો. જે દરેક ચૂંટણીમાં હાર થઈ, હાર પછી કહેવાતી સમીક્ષાની વાતો કરે, એ સમીક્ષા બમીક્ષા કુછ નહીં. મારા તારામાં પડ્યા રહ્યા અને હાંધા મેળ કરવા મળ્યા. સમાજવાદી પાર્ટી હારે સમાધાન કરી લઈએ, બસપા હારે સમાધાન કરી લઈએ, મમતા હારે સમાધાન કરી લઈએ, એનસીપી હારે સમાધાન કરી લઈએ, આમ આદમી પાર્ટીની હારે જે આપણા ઘોર વિરોધી હતા એની હારે સમાધાન તમે કરી. એનો અર્થ એમ થયો કે તમે શૈતાન સાથે વ્યાળું કરવા તૈયાર થઈ જાઓ છો. જો તમારે જમવું હોય તો, તમને ભૂખ લાગી છે તો તમને શૈતાન સાથે વ્યાળું કરવામાં પણ શરમ નથી. એવું કરવાને કારણે કોંગ્રેસ એની હતી જે રહી સહી કે ને એ સાખ પણ ગુમાવી દીધી. જનતાએ સમજી ગયા કે આની પોતાની પણ કોઈ આઈડિયોલોજી નથી. જયારે તમે એક ઇન્ડિયા એલાયન્સ બન્યું, તમામે તમામના એજન્ડા જુદા, તમામની વિચારધારા જુદી, તમામના આખા વોટ બેંકની પેટર્ન જુદી, તોય તમે બધા એકત્રિત થઈ ગયા એક મંચ ઉપર. ના એક વખત નહીં, અનેકો વખત. અને પછી હારો એટલે વળી પાછા બકરીના લીંડાની જેમ તમે જુદા પડી જાવ છો. તમારામાં એકેયમાં એકબીજા પ્રત્યે માન સન્માન થૂકા થૂકી શરૂ કરી દો છો. અત્યારે તમે જુઓ દિલ્હીની ચૂંટણીમાં આવું થયું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રવક્તા, હમણાં જ બીજી એક ચેનલમાં મેં જોયું છે, કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે આનામાં અક્કલનો છાંટો નથી, અમે એને ભેગા થઈને લડવાનું કીધું હતું, એ લોકો લડ્યા નહીં, અમને આમ આદમી પાર્ટીએ દગો દીધો છે, આનું સત્યાનાશ. બોલો, હવે ગઈકાલ સુધી તમે મામા માસીના હતા, આજ તો તમારા બાપે મારા વેર જેવું થઈ ગયું. તો આ જનતાને ખબર છે તમે સત્તા માટે જ કેવળ ભેગા થાવ છો, તમારી કોઈ આઈડિયોલોજી નથી અને દેશ પ્રત્યેની વફાદારીની તો માં જ મરી ગઈ. એટલે લોકોને ખબર છે કે તમે બિલકુલ બેજવાબદાર છો. કટી પતંગ જેવી કોંગ્રેસની હાલત છે કે એની કોઈ દિશા નથી. નાવિક વગરના વાણ જેવી સ્થિતિ છે. એનો કોઈ એક પ્રકારનો એજન્ડા નથી, કોઈ નેતૃત્વ નથી વિઝનરી, કે કોઈ પણ પ્રકારની આઈડિયોલોજી નથી. અહીંયા તમે જાણો છો ગુજરાતભરમાં પણ કોંગ્રેસની સ્થિતિ શું છે, ક્યાંય જનતામાં દેખાતા નથી. કોઈ શું કામ તમને મત આપે, મને તો સમજાવો. કે તમારે માર્કેટિંગ કરવું તો પડે કે નહીં. અત્યારે તમે જો કોલગેટ સિવાય, આપણે મોટા ભાગના લોકો કોલગેટ કરતા હોય તો છાપામાં પહેલે પાને કોલગેટની જાહેર ખબર આવે છે. અમૂલ સિવાય દૂધ મોટા ભાગે આપણે નથી પીતા તો અમૂલની જાહેર ખબર તોય આવે છે. હેમરિંગ કરે છે કમસે કમ કે ભાઈ અમે બહુ સારા છીએ. કારણ કે હવે સારા હોવું તે બસ નથી, સારા દેખાતું રહેવું પડે, લોકોને હેમરિંગ કરાવતું રહેવું પડે. ભારતીય જનતા પાર્ટી શું કરે છે, હોય ઝાંસીની રાણીનો જન્મદિવસ, 500 જણા ભારતીય જનતા પાર્ટી વાળા ઉભા રહી જાય, ઝાંસીની રાણીનું મોઢું એવડું દેખાય, બાકી બધા ભાજપના તમામ નેતાઓના મોઢા દેખાય, હાર ચોરા કરી મીડિયામાં છપાવે. ઈ શું છે? ઈ બતાવે છે કે અમારે સતત તમારી વચ્ચે રહેવું છે. હો વાત ની એક વાત. અને આપણે ત્યાં તો હવે કેલેન્ડરના ડેટામાં લગભગ એકે પાનું ખાલી નથી કોઈ ઉત્સવ વગરનું. તો એ બધા ઉત્સવને ભાજપ વાળા બુદ્ધિપૂર્વક પોતાની છબી ચમકાવવામાં ઉપયોગ કરે છે. મફતમાં મળતી પબ્લિસિટી પણ જો કોંગ્રેસ લેવા ન માંગતી હોય તો કોંગ્રેસ કોઈ મત શું કામ મફતમાં આપે, મને તમે કહો. એટલે પ્રોબ્લેમ છે
કે હાર્ડ વર્ક સિવાય કાંઈ મેળ પડે એમ નથી. અને હવે એ દિવસો દૂર, હવે બધા ખતમ થઈ ગયા દિવસો કે તમે એમ માનતા હો કે બોનસની જેમ તમને બેઠા બેઠા પેપર પોલિટિક્સ કરો યા પેલેસ પોલિટિક્સ કરો અને તમને જીતાડે. સોરી, એ દુનિયા ખતમ થઈ ગઈ. હવે ખાસ કરીને જે નવી પેઢી આવી છે સાહેબ, એ તો ઘણી ઓર હોશિયાર નીકળી છે. એને તો તમારી મેં કીધું આ એટલે હવે, પછી અને કાલ, આ 3 શબ્દો જે છે, હવે, પછી અને કાલ, એ 3 શબ્દો પર તો પ્રતિબંધ મૂક્યો એમ કે તો હાલે. કોઈને પસંદ નથી. તમે નરેશભાઈ બી સાબિત એમાં કદાચ હા પાડશે, ગોપીબેન તમે હા પાડશો. 5,000 રૂપિયા મારે તમને દેવાના હોય ને હું તમને ચેક આપું તો તમને પેલામાં પેલો પ્રશ્ન શું થશે કે આ ચેક લગભગ રિટર્ન થાય કે પાસ થશે કે કેમ. ગાંધી સાહેબ હોય તો તમને ભરોસા પડે. તમે વિચાર કરો, એનો અર્થ એમ છે લોકોને હવે, પછી ને કાલ એમાં જરાય રસ નથી. તો પછી આ વાયદા વેપારમાં ક્યાંથી રસ પડે? તમે 2045 માં આવું કરી દે, હું 2045 કોને મળ્યું? અત્યારે તમે શું કરી દો છો એ તમે મને કયો. એટલે 56ની છાતીની વાતો કરવી જુદી વાત છે અને બેડીઓ પગમાં ને હાથમાં હાથકડી સાથે લોકોને સ્વીકારવા પડે એ જુદી વાત છે. લોકો બિલકુલ આનું બધું વિશ્લેષણ કરે છે. મોકો આવે તેથી જે ઠપકાર છે, જે અત્યારે દિલ્હીમાં ઠપકારાઈ ગયો. એટલે કોંગ્રેસની સ્થિતિ, તમે ગોપીબેન પ્રશ્ન હતો એમ, કોંગ્રેસની સ્થિતિ નાવિક વગરના નાવ જેવી અને કટી પતંગ જેવી છે. એને ફરીથી પોતાની જાતને અને જે કાંઈ આઈડિયોલોજીકલી ફેરફાર કરવો પડે એમ છે. જયારે મનમોહનસિંહની સરકાર વખતે જયારે હારી તેને પહેલી વખત 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી હતી, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની એક સમિતિ બની હતી ને સમિતિમાં તારણો કાઢ્યા હતા કે તમારે સોફ્ટ હિન્દુત્વ અપનાવવું પડશે. તમે ભારતમાં રહીને હિન્દુ વિરોધી વલણ દાખવશો તો મેળ નહીં પડે. પાણીમાં રહી મગર હારે વેર ન બંધાય તો જીવન ન રહે. એ હજી સુધી કોંગ્રેસ સુધરી નથી. આજની તારીખે ન રામ મંદિરમાં એ લોકો દર્શન કરવા ગયા કે નથી બીજી કોઈ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીએ હિન્દુસ્તાનીઓનો કઈ ઓલું કર્યું. બાંગ્લાદેશમાં તમે જો મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવા સુધી તૈયાર થઈ ગયા છે. હમણાં છાપામાં સમાચાર આવ્યા એ પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા. એટલે તમારે ત્યાં રોહિંગ્યાની ઘૂસણખોરીની પ્રશ્ન તો સૌથી મોટો છે. અર્થાત તમે જીતો છો એ હિન્દુસ્તાનીઓથી નહીં, રોહિંગ્યાઓ ઘૂસણિયાકારકથી કારણ તમે જીતો છો એવો આક્ષેપ ભાજપનો છે. તો એને સાબિત કરતા હોય તમે જુઓ મમતા બેનર્જી કેવું કરે છે કે આનું નામ પશ્ચિમ બંગાળ બદલીને બાંગ્લા રાખવું. એનો અર્થ એમ છે. અને તમારે એટલે કે કોંગ્રેસ આ બધા લોકો સંગઠન બનાવવું છે. એટલે જયારે પોતકી ધાર, મેં શરૂઆતમાં કીધું તેમ, તમે તમારું ગૌરવ જો જાળવો નહીં તો સમાજ પાસેથી અપેક્ષા રાખવી ખોટી. એમ કોંગ્રેસે પોતાની આઈડિયોલોજી તથાકથિત ગાંધીવાદી હતી એ આઈડિયોલોજી ખતમ કરી અને ભાઈ રાહુલને ચારે કોઈ ધેર્યા કર્યા. એને હુડ કાઢી નાખ્યું. 52 ચૂંટણી હાર્યા રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા ત્યારથી આજ જે નાની મોટી બધી તમે ગણો 52 ચૂંટણી જે છે આ દિલ્હીની ગણો તો 53 થાય. બધી ચૂંટણી હાર્યા છે. તોય પણ તમે જુઓ તો એક મુદ્દાનો કાર્યક્રમ વર્ણે એની વખાણે એવી રીતના રાહુલ ગાંધીને વખાણ્યા કર્યા અને આખી પાર્ટી ધબોઈ નમા થઈ ગઈ. કોંગ્રેસના નેતાઓ જાહેરમાં નથી બોલતા, બાકી અંદરખાને બધા બોલે છે કે અમારી જે હિન્દુ વિરોધી નીતિ છે એને કારણે અમારો સત્યાનાશ થઈ રહ્યો છે. એટલે જો ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસે, ભાજપ તો અત્યારે એનો સૂર્ય મધ્યા છે, કોંગ્રેસે એના અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયામાંથી બહાર આવવું હોય તો એને પણ જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચોખા ચડાવવા પડે. તમારે દેશમાં રહેવું અને આની વિરુદ્ધની વાત કરવી, હિન્દુ વિરુદ્ધ હાલે નહીં. જીભ સલામત શું કામ છે? 32 દાંત જે છે દુશ્મનની વચાળે રહે છે. એને ખબર જ છે, દાંતને ખબર છે, જીભને હાચવીને રાખે છે કે જો થોડીક જીભ આડાવળી થાય તો 32 માંથી એકેય ન રહે. એવી રીતે કોંગ્રેસે પણ આ બધું સમજવું પડશે કે આપણે હિન્દુસ્તાનમાં રહેવું છે. તો દરેકને, આપણે ભીખુદાન ગઢવી આપણા લોક સાહિત્યકાર છે ને ઘણી વખત વાત કરે છે કે હંમેશા મગજમાં રાખવું, આપણે દુનિયામાં આવ્યા કે દુનિયા આપણામાં આવી છે. જો દુનિયા આપણામાં આવી હોય તો આપણે દુનિયાને કહીએ એમ કરે, પણ આપણે દુનિયામાં આવ્યા છે એટલે દુનિયામાં જે ચાલતું હોય એ રીતે આપણે ચાલવું પડે. એટલે કઉ છું જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવવા પડે. કોંગ્રેસે ઊંધો રવાડે ચડ્યું છે. અત્યાર સુધી મુસ્લિમ તૃષ્ટિકરણને એ લોકોએ સેક્યુલર નું નામ આપ્યું, જે કોઈના ગળે ઉતર્યું નથી. જે તે સમયે પ્રજામાં અવેરનેસ નથી ત્યારે ઠીક છે, થોકબંધ લોકો મત આપતા હતા અને એ લોકો જીતી ગયા. હવે જનતા જાગૃત થઈ ગઈ છે. 80 કરોડ હિન્દુસ્તાનીઓનો આત્મા કકળી ઉઠ્યો છે. એટલે 140 માંથી 90 કરોડ મતદારો છે, એમાંના 80% મુસ્લિમ છે. કોઈ કાળે તમને સ્વીકારે એમ નથી. એટલે તમામ પક્ષોએ, ભારતીય જનતા પાર્ટીએ પણ ફરેબી હિન્દુત્વ હશે તો નહીં મેળ પડે. એને કટ્ટર હિન્દુત્વને સાબિત કરવું, અને હિન્દુત્વનો ગુજરાતી મુસ્લિમ વિરોધી એવો નથી થતો.
હિન્દુત્વ ઇન ધ સેન્સ જે હિન્દુસ્તાનમાં રહે છે તે, જે હિન્દુસ્તાનને પ્યાર કરે છે તે, હિન્દુસ્તાનનો ગદ્દાર હોય પછી હિન્દુ હોય તો પણ એની સાથે એવો વ્યવહાર કરવાનો જેવો આતંકવાદી સાથે કરવો જોઈએ. મૂળ વાત છે દેશ પ્રેમની, નેશન ફર્સ્ટની. જે ટ્રમ્પે શરૂ કર્યું કે ભાઈ હિન્દુસ્તાનની સાથે સંબંધો સારા છે તો બધાને કાઢી મૂક્યા કે નહીં, રીતસર હાથકડી પહેરાવી, નેશન ફર્સ્ટ ગમે તે થાય. એમ તમારે આપણે ત્યાં 3.5 કરોડ રોહિંગ્યા ઘૂસી ગયા છે, બાકી બધા છે આસામ, પશ્ચિમ બંગાળ અને અહીંયા તમે જુઓ 3 જગ્યાએ મ્યાનમાર થી પણ લોકો આવે છે. આ બધા લોકોને આપણે કાઢી નથી મૂકતા. સુપ્રીમ કોર્ટે હજારો વખત સરકારને ફિટકાર વર્ષે આ ભામને કાઢો. આપણા સંસાધનો ઉપર એ લોકો હાવી થઈ ગયા છે. મ્યાનમારમાં જે લડત છે પણ એ છે આપણા મૂળ જે નિવાસીઓ છે એના હક ઉપર આ લોકોએ તરાપ મારી છે, બહારથી આવનારા લોકોએ. અને ખોટા એની પાસે આધાર કાર્ડ બની ગયા છે, ખોટા ચૂંટણી કાર્ડ બની ગયા છે, એની પાસે ખોટા બધા ડોક્યુમેન્ટ છે, એ લોકો આપણી પર હાવી થઈ ગયા છે. તો આપણે એને કાઢતા નથી. આપણે ડિટેક્શન સેન્ટર તમે જુઓ, આસામમાં હજારોની સંખ્યામાં લોકો જીવે છે 10-10 વર્ષથી. આપણા પૈસે ખાઈ પીને ટેસડા કરે છે ને મોકલતા શું કામ નથી? તો ત્યાંની સરકારે જવાબ આપ્યો સુપ્રીમ કોર્ટને કે આ લોકોને અમે પૂછ્યું ભાઈ તમે મૂળ ક્યાં છો, એમ કે અમને ખબર નથી. અરે વોટ નોનસેન્સ! આવી બાબતોથી 10-10 વર્ષથી લોકો ખાય છે. એટલે નેશન ફર્સ્ટની જે નીતિ ટ્રમ્પે અજમાવી એવી નીતિ હવે નરેન્દ્ર મોદી સરકારે અપનાવી જશે. કોઈ પણ સરકારે, આજે મોદી સરકારમાં છે એટલે કાલે કોઈ પણ હોય. ટૂંકમાં હવે જનતાની લાગણીને ઉવેખનારો કોઈ પણ પક્ષ હશે એનો ધબોય નમાહા થવાનું, કારણ કે જનતા જાગ ઉઠી હે. જી ગોપીબેન. બિલકુલ જગદીશ મહેતા સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હા જી 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 થેન્ક યુ. નરેશભાઈ. ના ઇન આપ આપની શોર્ટ, વાત પૂરી કરો. જગદીશભાઈના કહેવા પ્રમાણે જે સાંપ્રત પ્રવાહમાં ચાલાતું હોય એ સાંપ્રત પ્રવાહની પેરેલલ જવું જોઈએ. ઓપોઝિટ જાઓ, હિન્દુત્વ ખોટું તો છે જ નહીં. આટલી મેજોરિટી જયારે સંખ્યા આપણા દેશમાં એ હોય અને એમની લાગણીઓ હોય તો એને આદર કરવો જોઈએ અને એ પ્રમાણે ચાલવું જોઈએ. તમે વિરોધ કરીને ઉજળા થાવ અથવા તો સત્તાધારી પક્ષ પતી જશે ને અમને તક મળશે એવી અપેક્ષાએ ચાલશો તો એ ક્યારેય તમે સત્તા પર નહીં આવી શકો. એ કોંગ્રેસે હવે સમજી લેવાની જરૂર છે. સર મહેતા સાહેબ, એક છેલ્લો સવાલ પૂછી લો, કારણ કે કુમાર વિશ્વાસે કીધું કે અહંકારની હાર છે. આ કેજરીવાલના અહંકારની હાર છે. હવે એમાં કુમાર વિશ્વાસ તો પીડિત છે એટલે હવે મોકાએ વારદાત છે. કોણ આવું ચૂકે સમજી લ્યો. એ આપણે બધા જાણીએ છીએ. પ્રત્યેક એના સમારોહ, જાહેર કવિ સંમેલન હોય ત્યારે પણ આવું અનેક રીતે કહેતા ફરતા હોય છે. એટલે અત્યારે એની પાસે મોકો આવ્યો છે એટલે સ્વાભાવિક જ કે છે. અને એમાં આમ જુઓ તો કઈ ખોટું પણ નથી સાહેબ, કારણ કે અરવિંદ કેજરીવાલે સત્તાના મદમાં કે મોહમાં આવા કેટલાય સારા ભૂષણ જે એડવોકેટ છે એવા ભૂષણથી માંડીને ભાઈ કવિ આપણા જે છે એવા બધા જ લોકોને એને કિરણ બેદીને ગુમાવ્યા. તમે વિચાર કરો, આ બધા જ લોકો એક જમાનામાં નવરત્નો જેવા હતા. જો એનો બિલકુલ સદુપયોગ કર્યો હોત તો કુમાર વિશ્વાસ અત્યારે ક્યાંય, અત્યારે તો લોકપ્રિયતાની ચરમ સીમાએ છે. એ વ્યક્તિ જો તમારા પક્ષમાં હોત તો તમે શું ન કરી શક્યા હોત. પણ તમને એમ છે કે નહીં, અહીંયા સારો હોય તો એ હું જ છું, બાકી કોઈ નથી. ઓલા જે તમને કહું ને મહાભારતના યુદ્ધમાં જે માછલી વિદાણી અર્જુન કરતા ને, તો એમાં બધાય રાજાઓ હતા તો બધાય બાણાવળી, બધાએ કીધું કે માછલી વિંધાય તો મારાથી નહીં તો કોઈથી ન વિંધાવી જોઈએ એમ. અર્જુન માત્ર હતો, એને એમ કીધું કે ભગવાન તમે ધારો એનાથી વિંધાય કેમ છે, હું તો ખાલી નિમિત્ત છું, તમને ફાવે એમ કરો. એમ શરણાગતિ સ્વીકારી લીધી. જો અરવિંદ કેજરીવાલે અહીંયા કુમાર વિશ્વાસ પ્રત્યે સહાનુભૂતિ કે પ્રેમ જાળવી રાખ્યો હોત તો અત્યારે સ્થિતિ ક્યાંક જુદી હોત. આટલી ચરમસીમાએ પહોંચેલી પ્રસિદ્ધિ વાળી વ્યક્તિ અત્યારે અરવિંદ કેજરીવાલની પડખે હોત, જે અત્યારે સામે છે અને આવા ટોણા મારી રહી છે. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા. સમાપનમાં એક વાત કહી દઉં બેન, જે કુમાર વિશ્વાસે બોલ્યું કદાચ એમને પ્રેરણા મોહન ભાગવતજીમાંથી નહીં મળી હોય કે જ્યારે કોઈ પોતાની જાતને કંઈ કહેતા હોય અને અહંકાર જન્મતો હોય, ત્યારે મોહન ભાગવતજીએ કીધું કે વ્યક્તિવાદી કે અહમવાદી કરવાથી સત્તા ટકી નહીં રહે. એ બધા માટે એક સમાન છે. કુમાર વિશ્વાસે કદાચ કેજરીવાલ માટે કીધું, એ ભારતીય જનતા પાર્ટીને પણ લાગે છે, એ કોંગ્રેસને પણ લાગે છે અને આપના પણ જે તમામ નેતાઓ છે કે પોતાના ચહેરાને જ મહત્વ આપીને કે પોતાના કામોને જ મહત્વ આપીને રાષ્ટ્રને એક સાઈડ પર કરે તો એમની પણ હાર ભવિષ્યમાં નિશ્ચિત છે જ છે. બિલકુલ જગદીશ મહેતા સર, નરેશ ઠક્કર સર, આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપ યુટ્યુબ પર નથી જોઈ રહ્યા અને ટ્વિટર પર જોઈ રહ્યા છો તો અમારી
ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પરંતુ જે રિઝલ્ટ આવ્યું છે, અરવિંદ કેજરીવાલ અત્યારે એમની હાર થઈ ચૂકી છે, મનીષ સિસોદિયાની હાર થઈ ચૂકી છે, આતિશીનું જે કાઉન્ટિંગ છે તે અત્યારે ચાલી રહ્યું છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.